કેમ છો મિત્રો? મજામાં. ઓકે. આપણે ધોરણ 9 નું સામાજિક વિજ્ઞાન અને તેનો બીજો પાઠ પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ વિશે ભણવાના છીએ. મારી સામે ધોરણ 9 નો એક વિદ્યાર્થી બેઠો છે. તે ઇતિહાસ સમજવા માટે અહીંયા બેઠો છે અને હું ભણાવી રહ્યો છું. અને તમે પણ ધોરણ 9 માં અભ્યાસ કરો છો અથવા કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો અને તમારા સિલેબસની અંદર હિસ્ટ્રી છે તો આ વિડીયો ફાયદારૂપ છે. તમારો દીકરો કે દીકરી ધોરણ 9 માં અભ્યાસ કરે છે અથવા તો તમે પોતે ધોરણ 9 માં અભ્યાસ કરો છો તો તમારા માટે આ વિડીયો જોવો ખાસ અનિવાર્ય છે. તમને ઉપયોગી સાબિત થશે. અને અહીંયા જે વિદ્યાર્થી છે તે ધોરણ 9 નો જ વિદ્યાર્થી છે. સમજાઈ ગયું? તો તમે પણ સમજી શકો અને અહીંયા બેઠેલ વિદ્યાર્થી પણ સમજી શકે એ રીતે મારો ભણાવવાનો પ્રયાસ રહેશે. આપણે ઇતિહાસના પાના ઉપર ઇંગ્લેન્ડની અંદર ક્રાંતિ આવી, ઔદ્યોગિક ક્રાંતિ પહેલા પાઠની અંદર જોયું હતું. ત્યાર પછી અમેરિકાની અંદર મજૂરો દ્વારા ક્રાંતિ આવી હતી, તો અમેરિકન ક્રાંતિ પણ આવેલી છે. એવી જ રીતે આજે આપણે રશિયન ક્રાંતિ અને પ્રથમ વિશ્વયુદ્ધની વાત કરવાના છીએ. અને પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયું? એનો સમયગાળો છે 1914 થી લઈને 1919 સુધીનો. કયો સમયગાળો છે? 1914 થી લઈને 1919 સુધીનો આ પ્રથમ વિશ્વયુદ્ધ. અત્યાર સુધીમાં વિશ્વમાં બે વિશ્વયુદ્ધો થયા છે. એક પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ. પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો છે 1914 થી 1919 અને બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો છે 1939 થી લઈને 1945. અને 1945 માં કદાચ તે વાંચ્યું હશે, સાંભળ્યું હશે કે અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેર ઉપર અણુબોમ્બ ફેંક્યા અને ત્યાર પછી દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો. જાપાને શરણાગતિ સ્વીકારી. તો અત્યાર સુધી બે વિશ્વયુદ્ધો થયા છે અને હવે કદાચ ત્રીજું વિશ્વયુદ્ધ આપણે ન ઈચ્છીએ કે થાય, પણ પાણીના લીધે. પણ ત્રીજું વિશ્વયુદ્ધ જો એક વિદ્યાર્થી બોલી રહ્યો છે કે વિશ્વમાં લોકોની વસ્તી એટલી વધી ગઈ છે કે લોકોને પીવા માટે પાણી નહીં મળે, તો પાણીના પ્રશ્નને લઈને કદાચ ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે. અને ત્રીજું વિશ્વયુદ્ધ થશે ને તો આ સૃષ્ટિ ઉપર તમામ ભૌતિક સંસાધનો તો ઉપલબ્ધ હશે પણ કદાચ તેને વાપરવા વાળું કોઈ બચ્યું નહીં હોય. એટલા માટે આપણે ઈચ્છીએ કે આ વિશ્વમાં શાંતિની ભાવના ફેલાય, લોકો શાંતિપૂર્વક સૌહાર્દપૂર્ણ જીવન જીવે, એવી જ આપણી અપેક્ષા હોય છે. જોઈએ બીજો પાઠ. શું નામ છે? પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. ઓકે. પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની સામ્રાજ્યવાદની ભૂખ અને પ્રદેશ લાલસાને લીધે તેમણે એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈને સંસ્થાનો સ્થાપ્યા અને તેમની સત્તાનો વિસ્તાર કર્યો. પરિણામે યુરોપના દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધાઓ શરૂ થઈ ગઈ હતી. પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની સામ્રાજ્યવાદી ભૂખ, પોતાનું સામ્રાજ્ય વધારેમાં વધારે મોટું થાય. જેમ કે અંગ્રેજો અહીંયા આપણા ભારત દેશમાં આવ્યા અને પોતે આખા ભારત દેશ ઉપર કબજો જમાવી લીધો. એની સામ્રાજ્યવાદની ભૂખ હતી. ચાહે એમણે કોઈ પણ નીતિ અમલમાં મૂકી, એની અંદર સહાયકારી યોજના હોય, ખાલસા નીતિ હોય, આવી જુદી જુદી યોજનાઓ દ્વારા આપણા ભારત દેશના લગભગ મોટા ભાગના પ્રદેશ ઉપર પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું. તો આ ભૂખ હતી યુરોપના રાષ્ટ્રોની. કઈ ભૂખ હતી? સામ્રાજ્યવાદની ભૂખ. અને પ્રદેશ લાલસાના લીધે તેમણે એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈને સંસ્થાનો સ્થાપ્યા. અંગ્રેજોએ ભારતમાં આવી અને સુરતમાં પ્રથમ કોઠી સ્થાપી. તો એ એમની શરૂઆત હતી. એમણે કયા બે ખંડોમાં પોતાનો સામ્રાજ્યનો વિસ્તાર કર્યો છે? એશિયા અને આફ્રિકા. અને તેમની સત્તાનો વિસ્તાર કર્યો. પરિણામે યુરોપના દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધાઓ શરૂ થઈ હતી. આ યુરોપના દેશો કયા કયા કે જેમણે સંસ્થાનો ભારતમાં આવીને સ્થાપ્યા હતા? પહેલા પાઠમાં આપણે ભણ્યા હતા કે પોર્ટુગીઝો આવ્યા, ડચ આવ્યા, વલંદાઓ, ત્યાર પછી હોલેન્ડ, જેમણે સૌથી પહેલા પોર્ટુગીઝો એટલે કે ફિરંગીઓ, ત્યાર પછી ડચ એટલે કે વલંદાઓ, ત્યાર પછી અંગ્રેજો આવ્યા, ફ્રેન્ચો આવ્યા, ડેનિશ પ્રજા આવી. તો આ જુદી જુદી પ્રજા યુરોપમાંથી આપણા ભારત દેશમાં, એશિયામાં કે આફ્રિકામાં ગઈ અને એમના વચ્ચે સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધાઓ શરૂ થઈ ગઈ હતી. પશ્ચિમ યુરોપના આ સંસ્થાન ભૂખ્યા દેશોએ એશિયા આફ્રિકાના દેશોને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે નુકસાન પહોંચાડ્યું.
અંગ્રેજોનું એક્ઝામ્પલ લઈ લઈએ. અંગ્રેજો ભારતમાં આવ્યા તો ભારત દેશને તેમણે એક સમયની સોને કી ચીડિયા કહેવાતો દેશ આર્થિક રીતે કંગાળ બની ગયો. કારણ આવે છે કે એક સમયનું સમૃદ્ધ બંગાળ કંગાળ બની ગયું. કારણ આપો. તો એ આર્થિક રીતે નુકસાન થયું. સામાજિક જે આપણી પ્રથાઓ હતી, સાંસ્કૃતિક રીત રિવાજો હતા, એમણે અંગ્રેજોએ નુકસાન પહોંચાડ્યું અને વિશ્વ રાજકારણમાં ત્યાંના એવા પરિણામો આવ્યા કે જેને લીધે પ્રથમ વિશ્વયુદ્ધ, રશિયાની બોલ્શેવિક ક્રાંતિ વગેરે જેવી અનેક બનાવોનું સર્જન થયું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. ત્યાર પછી રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ થઈ. જેવી રીતે ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ, એવી રીતે રશિયાની કઈ ક્રાંતિ ગણાય છે? બોલ્શેવિક ક્રાંતિ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે તેના વિશે વિગતે અભ્યાસ કરીએ કે કેવી રીતે આ ક્રાંતિઓ થઈ છે. એમાં પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકામાં સંસ્થાનવાદ સૌથી પહેલા ભણીએ. ક્યાં ક્યાં કોણ સંસ્થાનવાદમાં ખાસ રસ ધરાવે છે? પશ્ચિમ યુરોપના દેશો. અને કયા બે ખંડોમાં પોતાના સંસ્થાનો સ્થાપે છે? એશિયા અને આફ્રિકામાં. તો એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા. એમાં પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, આ પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો એ આ આફ્રિકા અને એશિયાની અંદર સંસ્થાનો સ્થાપવામાં મુખ્ય હતા. અને તેમની આ સામ્રાજ્યવાદી લાલસાએ તેમના પડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા ન હતા. આપણે અહીંયા ભારતમાં જોયું કે કર્ણાટક વિગ્રહો થયા ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે. તો એમણે અંદરો અંદર વચ્ચે પણ ઝઘડા શરૂ થઈ ગયા હતા, કારણ કે એમની સત્તા મેળવવાની, સંસ્થાનો મેળવવાની લાલસા, જુદા જુદા પ્રદેશો કબજે કરવાની લાલસા. તો એમની લાલસાએ તેમના પડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા નહોતા. નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેનનો કબજો હતો. જો પડોશી રાષ્ટ્રો ઉપર તેમને ભલે પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો હતા, પણ એમાં જે વધારે તાકાતવર હોય ને, એ ઓછા તાકાતવર વાળા ઉપર કબજો જમાવી લેતા હતા. આપણે ઘણી વખત ભણીએ છીએ કે મોટી માછલી છે એ નાની માછલીઓને ખોરાકમાં ખાઈ જાય છે. તો એવી રીતે જે શક્તિશાળી રાષ્ટ્રો હતા, એમણે પોતાની આસપાસના નાના રાષ્ટ્રો ઉપર કબજો જમાવ્યો હતો. સ્પેને નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ ઉપર કબજો સ્થાપ્યો હતો અને પાછળથી તેના કેટલાક પ્રાંતો ફ્રાન્સે પડાવી લીધા હતા. જો સ્પેને નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ ઉપર કબજો જમાયો, પણ ફ્રાન્સે આ સ્પેન પાસેથી આ ત્રણેય દેશોના કેટલાક પ્રદેશો પડાવી લીધા હતા. હવે માની લો કે બે બિલાડીઓ ઝઘડતી હોય. એક બિલાડી નાની છે, બીજી બિલાડી મોટી છે. હવે બંને વચ્ચે એક રોટલો મોટો છે અને એ રોટલા માટે થઈ અને બિલાડીઓ ઝઘડે છે. તો મોટી બિલાડી છે એ એકદમ હાવ કરી અને નાની બિલાડીને તગડી અને પોતે રોટલો લઈ લેશે. પણ જો કૂતરો આવે તો નાની બિલાડીને કદાચ મોટી બિલાડીએ ડરાવી દીધી, પણ કૂતરો આવે એટલે મોટી બિલાડી પણ દૂમ દબાવીને ભાગશે અને રોટલો કોણ ઝડપી જશે? કૂતરો. તો સૌથી ઓછા શક્તિશાળી રાષ્ટ્રો ઉપર થોડા વધુ શક્તિશાળી રાષ્ટ્રોએ કબજો જમાવ્યો અને એ થોડા વધુ શક્તિશાળી રાષ્ટ્રો ઉપર સૌથી જે પાવરફુલ હતા એવા રાષ્ટ્રોએ કબજો જમાવ્યો. એવા ત્રણ દેશો કે નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ ઉપર સ્પેન દેશે કબજો જમાવ્યો અને પાછળથી ફ્રાન્સે સ્પેન પાસેથી કેટલાક પ્રદેશો પડાવી લીધા. ક્લિયર? પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પણ આવી ગયું. આપણા ભારતમાં કેટલાક રાજાઓ છે એ અપુત્ર અવસાન પામ્યા, તો ડેલહાઉસીએ કેટલાક રાજ્યો ખાલસા કરાયા હતા. સમજાણું? દત્તક લેવાની મનાઈ. તો અહીંયા પણ એવું જ બને છે કે પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા એને કોઈ પણ સંતાન હતું નહીં. તો લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પણ આવી ગયું. સ્પેનનો જે રાજા હતો એ એમ કહેવા લાગ્યો કે ભાઈ પોર્ટુગલ સાથે તો અમારો લોહીનો સંબંધ છે, અમે આ રીતે સગા થઈએ છીએ. તો પોર્ટુગલનો રાજા ભલે બિનવારસ મૃત્યુ પામ્યો, પણ એનાથી સૌથી નિકટનો લોહીનો સંબંધ કોનો છે? સ્પેનના રાજા તરીકે મારો છે એમ કહી અને તેને પોર્ટુગલ પણ પોતાના હસ્તક લઈ લીધું. જેને કારણે 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો હતો. જો સ્પેન પાસે 6 દાયકા, એક દાયકા એટલે 10 વર્ષ, 6 દાયકા એટલે 60 વર્ષ. તો સ્પેન પાસે આ જે બિન યુરોપિયન દેશો હતા
એમાં સંસ્થાનો સ્થાપનનો એકમાત્ર ઇજારો સ્પેનનો હતો. તો સૌથી પાવરફુલ એ સમયે કોણ ગણાય? સ્પેન જ ગણાય ને. એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂમિનો શિકાર ઇટાલી અને જર્મન રાજ્યો પણ બન્યા હતા. ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર કોણ? ઇટાલી અને જર્મની બન્યા. આ બંને ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાએ ઇટાલી અને જર્મનીમાં રાજ્યોમાં પણ પગ પેસારો કરી દીધો. જો કે જ્યારે એશિયા આફ્રિકાના દેશો પર સ્વતંત્ર યુરોપીય સત્તાઓની પકડ મજબૂત બની રહી હતી. આ એ સમયગાળો હતો જ્યારે એશિયા અને આફ્રિકાના દેશો ઉપર યુરોપિયન સત્તા વધારે મજબૂત બની રહી હતી. અંગ્રેજો ભારત ઉપર વધારે બળવાન બની રહ્યા હતા. એશિયા ઉપર અંગ્રેજોનું આધિપત્ય વધતું જતું હતું. આ એવો સમયગાળો હતો. અને એ જ સમયે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર ઇટાલી અને જર્મની બન્યા. અને ત્યારે આ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા. અને તેમણે પણ પોતાના અગાઉના માલિકોના માર્ગે ચાલી એશિયા આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાની સત્તા હસ્તક લઈ લીધા હતા. હવે બને છે કેવું કે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર કયા બે બને છે? ઇટાલી અને જર્મની. આ બે રાજ્યો બને છે. જો કે જ્યારે એશિયા અને આફ્રિકાના દેશો ઉપર સ્વતંત્ર યુરોપિયન સત્તાઓની પકડ મજબૂત બની રહી હતી, એટલે કે સ્પેન, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, આ બધાની પકડ ક્યાં મજબૂત બનતી હતી? એશિયા અને આફ્રિકા ઉપર. ત્યારે આ બધા પ્રદેશો કયા? ઇટાલી, જર્મની, બધાને એમ થયું કે આ બધાનું ફોકસ જ્યારે એશિયા અને આફ્રિકાના દેશો ઉપર છે તો એ આપણા ઉપર કશું નહીં કરે, આપણે સ્વતંત્ર રીતે ઘોષિત થઈ જાવ. પકડ મજબૂત બને. દાખલા તરીકે કોઈ ઉંદર છે, ઉંદરને કોઈ બિલાડીએ પકડી પાડ્યો છે, પંજા નીચે દબાવી દીધો છે, અને એ જ સમયે બિલાડી ઉંદરને ખબર પડે કે બાજુમાં બીજો ઉંદર નીકળ્યો છે અને બિલાડી છે એ બીજા ઉંદર ઉપર તરાપ મારવા જાય છે, એટલે અહીંયા પકડ ઉંદરની ઢીલી થઈ ગઈ, એટલે આ ઉંદર છટકીને ભાગી ગયો, મતલબ સ્વતંત્ર થઈ ગયો. તો આવું જ કંઈક યુરોપના દેશો વચ્ચે ચાલી રહ્યું છે. હવે એશિયામાં સંસ્થાનવાદની આપણે વાત કરીએ. એશિયામાં સંસ્થાનવાદ. એશિયામાં સંસ્થાનવાદ. ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમાવ્યા પછી ભારતના પડોશી દેશો શ્રીલંકા, મ્યાનમાર, એટલે કે એ વખતે બર્મા કહેવાતું, અત્યારે મ્યાનમાર કહેવાય છે, સિંગાપોર અને મલાયામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. જો એશિયામાં સંસ્થાનવાદ અંગ્રેજોએ સ્થાપ્યો તો ભારત સિવાય એમણે ક્યાં ક્યાં પગદંડો જમાવ્યો? શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર અને મલાયા એટલે મલેશિયામાં. ઇંગ્લેન્ડે આગળ વધી ચીનમાં પ્રવેશ કર્યો, પરંતુ અફીણના વ્યાપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા. અને એ વર્ષ છે 1839 થી 42, જે ઇતિહાસમાં અફીણ વિગ્રહો તરીકે જાણીતા થયા. આ યુદ્ધમાં ચીનનો પરાજય થવાથી બીજા 5 બંદરો વ્યાપાર માટે મળતા ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો. ચીનની નબળાઈનો લાભ લઈ જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકાએ પણ વ્યાપારી અને રાજકીય અધિકારો મેળવ્યા હતા. એટલે એક સમય ચીન ઉપર હતા રાજ કરતા ને. હવે આખી ઘટના સમજાવું. એશિયામાં સંસ્થાનવાદ વધી રહ્યો છે. અંગ્રેજોની પકડ એક પછી એક દેશો ઉપર વધી રહી છે. કયા કયા દેશો ઉપર આવી? શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર, મલાયા. હવે ઇંગ્લેન્ડને એમ થયું, અંગ્રેજોને એમ થયું કે આ ભારત ઉપર તો આપણે આધિપત્ય જમાવ્યું, હવે આપણે ચીનમાં પ્રવેશ કરીએ. એટલે ચીનમાં એને ખબર પડી ગઈ કે આ લોકો આપણા પકડમાં નહીં આવે, એટલે અંગ્રેજોએ અફીણનો ઉપયોગ કર્યો અને અફીણના રવાડે ચીનની પ્રજાને ચડાવી. વ્યસનના માર્ગે ચડે એટલે આપોઆપ દેશ પાયમાલ થઈ જાય. પણ ચીનના લોકોને ખબર પડી ગઈ કે આ રીતે ઇંગ્લેન્ડ છે એ આપણા ચીનને બરબાદ કરવા માંગે છે. તો જો અહીંયા લખ્યું છે કે અફીણના વ્યાપારના કારણે ઇંગ્લેન્ડ શું કરે છે? અફીણનો વ્યાપાર ચીન સાથે કરે છે, અને એ અફીણના વ્યાપારના કારણે ચીનના લોકો અને ઇંગ્લેન્ડના અંગ્રેજો વચ્ચે ટક્કર થાય છે. અને એ વિગ્રહો થાય છે 1839 થી 1842, 3 વર્ષ સુધી. આને ઇતિહાસમાં અફીણ વિગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. તો પરીક્ષા માટે પ્રશ્ન પૂછાય કે અફીણ વિગ્રહો કોની કોની વચ્ચે થયા હતા? ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે.
અફીણ વિગ્રહો ક્યારે થયા હતા? 1839 થી 1842 સુધીના સમયગાળા દરમિયાન. આ બે દેશોના નામ ખાસ યાદ રાખવાના છે. ચીન અને ઇંગ્લેન્ડ વચ્ચે અફીણ વિગ્રહો થયા હતા. અને આ યુદ્ધમાં અફીણ વિગ્રહોમાં કોનો પરાજય થયો? ચીનનો પરાજય થયો. અને બીજા 5 બંદરો વેપાર માટે મળતા ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો. અને ચીનની નબળાઈનો લાભ લઈ જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકાએ પણ વ્યાપારી અને રાજકીય અધિકારો મેળવી લીધા. એટલે કેમ રાજકીય અધિકારો? વેપારીઓ અને રાજકીય વેપારી તો ખબર, પણ રાજકીય એટલે રાજકીય અધિકારો એટલે કોઈ પણ રાજ્યનું શાસન ચલાવવાનો અધિકાર પણ મેળવી લીધા. સમજાઈ ગયું. આપણે ભારત ગોળે, ભારતની જેમ. તો આ ચીનની નબળાઈનો લાભ લઈ જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકાએ પોતાના વેપારી અને રાજકીય અધિકારો મેળવી લીધા. એટલે પોતે સ્વતંત્ર થવા લાગ્યા. સમજણ પડી કે જાપાન છે એ પોતાનો જ રાજકીય અધિકાર ધરાવતું હોય, પોતાની જ રીતે આર્થિક પ્રવૃત્તિ કરતો દેશ બની ગયો. મતલબ કે એક સ્વતંત્ર રીતે હવે આ દેશો છૂટા થવા લાગ્યા છે. પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનિજ તેલે યુરોપિયન પ્રજાઓને સંસ્થાનો સ્થાપવા આકર્ષ્યા હતા. જો પશ્ચિમ એશિયાના રણ વિસ્તારની અંદર ખનિજ તેલ નીકળે છે. આપણા ભારત દેશની આગળ જઈએ તો યુએઈ, ઘણા બધા તુર્કમેનિસ્તાન, આ જે અમુક દેશો છે તો ત્યાં રણ વિસ્તારની અંદર પુષ્કળ પ્રમાણમાં ખનિજ તેલ નીકળે છે. યુએઈ, સંયુક્ત આરબ અમીરાત, ઈરાન, ઈરાક, આ જે દેશો છે એની અંદર પુષ્કળ પ્રમાણમાં ખનિજ તેલ નીકળે છે. અને યુરોપિયન લોકોને ખબર પડી ગઈ કે આ ખનિજ તેલ છે, પેટ્રોલિયમ જે છે એ આપણા ઉદ્યોગ ધંધામાં ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે. એટલે એ આકર્ષાણા કયા દેશો તરફ આકર્ષાણા? આ રણ વિસ્તારના દેશો તરફ. ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને બહેરીનમાં તેલ કંપનીઓ સ્થાપી પોતાના હિતો જાળવવાનો પ્રયાસ કર્યો. કયા કયા દેશોમાં ઓઇલની કંપનીઓ સ્થાપી? તો જુઓ, ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકા. જો આ ચારેય એ વખતના પાવરફુલ રાષ્ટ્રો છે. ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકા. અને આગળ જતા તો આ બે મહાસત્તાઓ બને છે. મહાસત્તાઓ એટલે શું? કે એવા બે શક્તિશાળી રાષ્ટ્રો કે જે વિશ્વને ઝુકાવી શકે. અમેરિકાએ તો અણુબોમ્બ વિકસાવી દીધા, તો પાછળથી રશિયાએ પણ પોતાના અણુબોમ્બનો અખતરો કર્યો. એને કોઈ ઉપર ફોડ્યા નહીં, પણ પોતે પરમાણુ શક્તિ ધરાવતો દેશ બની ગયો. એટલે શક્તિશાળી દેશો. તો એવા 4 દેશો છે, ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને ફ્રાન્સ. તેમણે આજે રણ વિસ્તારના દેશો છે, આજે પણ આ દેશોમાં પેટ્રોલિયમ ખૂબ સસ્તું છે. તો ઈરાન, ઈરાક, કુવૈત, એમ કહેવામાં આવે છે કે પાણી મોંઘું છે પણ પેટ્રોલ ડીઝલ સસ્તું છે. એ લોકો કદાચ નળ ચાલુ કરે ને તોય તે પેટ્રોલ કે ડીઝલ ઘરે નળમાં આવે ને એટલું સસ્તું એ લોકોને છે ત્યાં. પણ એ લોકો શું એક્સપોર્ટ કરે છે, નિકાસ કરી અને જે કઈ આવક પ્રાપ્ત થાય એના ઉપર જ આ દેશો નિર્ભર છે. આ દેશોનો મુખ્ય આર્થિક અર્થતંત્ર છે એ આ પેટ્રોલિયમ ઉપર નિર્ભર છે. ત્યાં બે જ વસ્તુ છે, પેટ્રોલિયમ નીકળે છે, વેચાણ કરે છે અને એમાંથી આવક મેળવી અને પોતાના દેશને સમૃદ્ધ બનાવી રહ્યા છે. અને બીજું, એની અંદર અદ્યતન બિલ્ડિંગો, કેટલાક રિસોર્ટ, કેટલાક એવા પર્યટન સ્થળો છે જે સહેલાણીઓને આકર્ષવાનું કામ કરે છે. આજે પણ યુએઈ જાવ તો ઘણા બધા દેશો, દુબઈની અંદર, સિંગાપોરની અંદર તો કેટલા આલિશાન બંગલા, કેટલા આલિશાન એને 5 સ્ટાર હોટેલો, એ બધું જે આબેહૂબ દેખાય છે એ પેટ્રોલિયમને આભારી છે, ખેતીને આભારી નથી. જ્યારે મિત્રો પેટ્રોલિયમ છે એ વિશ્વના દેશો વચ્ચે વેચાતું બંધ થઈ ગયું ત્યારે આ લોકો છે એ ભૂખે મરે. પણ આ લોકોનું એક સંગઠન છે જેને સંગઠનનું નામ છે ઓપેક. તો એ ઓપેક સંગઠન દ્વારા નક્કી કરવામાં આવેલો છે કે આનાથી નીચા ભાવે પેટ્રોલિયમ નહીં વેચવાનું, જેથી કરીને બધા લોકોની આવક જળવાયેલી રહે. સમજાણો? તો આ યાદ રાખીશું કે ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને બહેરીનમાં તેલ કંપનીઓ સ્થાપી પોતાના હિતો જાળવવાનો પ્રયાસ કર્યો હતો. હવે આ આપણે વાત કરી એશિયામાં સંસ્થાનવાદની. કઈ વાત કરી? એશિયામાં સંસ્થાનવાદની. એશિયામાં સંસ્થાનવાદની વાત આવે એટલે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચેના અફીણ વિગ્રહોની વાત લખવાની થાય. અને બીજું, ઓલા 4 પાવરફુલ રાષ્ટ્રો છે, ઇંગ્લેન્ડ, જર્મની, ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકા. તો આ દેશોએ જે રેગિસ્તાન વાળા દેશો છે ત્યાં પેટ્રોલિયમથી આકર્ષાય અને પેટ્રોલિયમ કંપનીઓ સ્થાપી. તો આ દેશોના નામ લખો એટલે
એશિયામાં સંસ્થાનવાદ આવો જ્યારે ટૂંકનો પૂછાય ને તો આટલું લખી શકાય. પડી ખબર વાહ. કે એશિયાના દેશોનું જ વર્ણન આવે. એમાં એક પેટ્રોલિયમની નિકાસ કરનારા દેશોની વાત લખવાની, એક અફીણ વિગ્રહોની વાત લખવાની. આ બે ક્લિયર થઈ ગયું. હા. ત્યાર પછી આપણે આગળ વધીએ તો આફ્રિકામાં સંસ્થાનવાદ. આફ્રિકામાં સંસ્થાનવાદ 15મી સદીના અંત ભાગમાં, 15મી સદી એટલે કઈ કહેવાય ખબર છે? 1498 આવે ને, હા. 1499 એટલે 15મી સદીનો એન્ડ ગણાય. પછી 1501 આવે એટલે 16મી સદી શરૂ થઈ ગઈ કહેવાય. તો અહીંયા છે 15મી સદીના અંત ભાગમાં, એટલે કે આ લગભગ 1485 થી 1499 સુધીના સમયગાળા દરમિયાન આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌ પ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું હતું. આ યાદ રાખવાનું. આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌ પ્રથમ કઈ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું હતું? ડચ પ્રજાએ. અને એ સમયગાળો હતો 15મી સદી. અને ત્યારબાદ ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં વેપારી મથકો સ્થાપ્યા હતા. એક એક વાક્યમાં પ્રશ્ન પૂછાય અથવા જોડકા સ્વરૂપે કે આફ્રિકાના જુદા જુદા ભાગોમાં સંસ્થાન સ્થાપનારા કોણ? એક બાજુ ડચ, તો ડચે આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌથી પહેલા સંસ્થાન સ્થાપ્યું. ઇંગ્લેન્ડે ક્યાં સંસ્થાન સ્થાપ્યું? કેપમાં. કેપ એટલે આપણે માની લો ને ટોપી. ઇંગ્લેન્ડે ટોપીમાં સંસ્થાન સ્થાપ્યું. સૌથી પહેલા કઈ પ્રજા આવી છે? ડચ. ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં વેપારી મથકો સ્થાપ્યા કોણે? ફ્રાન્સે. ફ્રાન્સે અલ્જીરિયામાં, ઇંગ્લેન્ડે કેપમાં સંસ્થાનો સ્થાપ્યા, વેપારી મથકો સ્થાપ્યા. ઔદ્યોગિક ક્રાંતિના કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધુ અનુકૂળ જણાતા યુરોપિયન દેશોએ સંસ્થાનો સ્થાપવા સ્પર્ધા શરૂ કરી. સૌથી પહેલા તો ડચ પહોંચ્યા હતા. ત્યાર પછી ઇંગ્લેન્ડે કેપમાં સંસ્થાનો સ્થાપ્યા, ફ્રાન્સે અલ્જીરિયામાં સંસ્થાનો સ્થાપ્યા. એને ખબર પડી ગઈ આ ડચને, ઇંગ્લેન્ડને, ફ્રાન્સને, ફ્રેન્ચો, અંગ્રેજો અને ડચ પ્રજાને ખબર પડી ગઈ કે આફ્રિકાની અંદર કાચા માલની પ્રાપ્યતા વધારે છે. કાચો માલ અહીંયાથી મળી રહેશે અને તૈયાર માલ માટે અહીંયા બજાર પણ મળી રહેશે. જેવી રીતે અંગ્રેજોએ ભારતમાં શું કર્યું હતું? અહીંયાથી કપાસ, કાચો માલ લઈ ગયા, ત્યાં કાપડ બનાવ્યું અને એનું એ કાપડ વળી પાછું ભારતમાં વેચ્યું. તો અંગ્રેજોને, ફ્રેન્ચોને આ ખબર પડી ગઈ કે આફ્રિકા છે કાચા માલ માટે અનુકૂળ પરિસ્થિતિ ધરાવે છે અને વેચાણ માટે બજાર પણ ધરાવે છે. તો અહીંયા સંસ્થાન સ્થાપવા વધુ યોગ્ય ગણાય. એટલે યુરોપિયન દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધા શરૂ થઈ ગઈ અને બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો વિશાળ પ્રદેશ કબજે કરી લીધો. આપણે યાદ રાખીશું કે બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો વિશાળ પ્રદેશ કબજે કરી લીધો અને પોતાની સત્તા સ્થાપી. ઇંગ્લેન્ડે ઇજિપ્ત, પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ આફ્રિકાના પ્રદેશોમાં પોતાના મથકો સ્થાપ્યા. એમાં હવે આ યુરોપિયન પ્રજાએ આફ્રિકામાં ક્યાં ક્યાં સંસ્થાનો સ્થાપ્યા? તો ફ્રાન્સે ટ્યુનિશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. જર્મનીએ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું. ઇટાલીએ રાતા સમુદ્રની આસપાસના આફ્રિકન પ્રદેશો કબજે કરી લીધા. સ્પેન અને પોર્ટુગલે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો કબજે કરી લીધા. આ પ્રાદેશિક વિસ્તારો મેળવવાની સ્પર્ધા વચ્ચે બર્લિન ખાતે યુરોપિયન રાજ્યોની એક પરિષદ મળી, જે સમયગાળો છે 1884 થી 85 નો, જેમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વહેંચી લેવામાં આવ્યા અને આ પ્રમાણે સમગ્ર આફ્રિકામાં યુરોપના વિવિધ દેશોનું સામ્રાજ્ય સ્થપાયું હતું. તો અહીંયાથી આપણે કયા કયા દેશોના નામ યાદ રાખીએ તો આ આફ્રિકાના સંસ્થાનવાદનો ખ્યાલ આવી જાય. તો અહીંયા તું યાદ રાખજે. બેલ્જિયમ. ત્યાર પછી અહીંયા એક દેશ આવ્યો, ઇંગ્લેન્ડ. અહીંયા દેશ આવ્યો, ફ્રાન્સ. અને અહીંયા દેશ આવ્યો છે જર્મની. અને અહીંયા દેશ છે ઇટાલી. આટલું યાદ રાખો ને એટલે આફ્રિકાના સંસ્થાનવાદનો ખ્યાલ આવી જાય કે જો બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો વિશાળ પ્રદેશ કબજે કરી લીધો. આ પોઈન્ટ મારીને લખવાનું, એટલે મસ્ત રીતે લખી શકાય ઉત્તર. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો વિશાળ પ્રદેશ જીતી લીધો. ત્યાર પછી આગળ વધ.
ઇજિપ્ત અને પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ આફ્રિકાના પ્રદેશોમાં પોતાના મથકો સ્થાપ્યા. તો આમાં આટલું યાદ રાખવાનું, ઇંગ્લેન્ડે ક્યાં ઇજિપ્ત અને પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો અને દક્ષિણ આફ્રિકાના કેટલાક પ્રદેશો જીતી લીધા. કોને? ઇંગ્લેન્ડે. સૌથી પહેલા આવ્યું બેલ્જિયમ, ત્યાર પછી આવ્યું ઇંગ્લેન્ડ. અને ફ્રાન્સે કયા દેશો જીત્યા? ટ્યુનિશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. જર્મનીએ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું. ઇટાલીએ રાતા સમુદ્રની આસપાસના આફ્રિકન પ્રદેશો કબજે કર્યા. આ જોડકા સ્વરૂપે પણ પ્રશ્ન પૂછાય કે એક બાજુ આફ્રિકન સંસ્થાનવાદનો સાચી જોડ મેલાવો, દેશના નામ હોય, સામે એનો વિસ્તાર હોય કે આફ્રિકાના કયા પ્રદેશો કબજે કર્યા. તો માની લો કે એક બાજુ ઇટાલી દેશ લખેલો છે, તો સામે પક્ષે શું પકડવું પડશે? ઇટાલીનું રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કબજે કર્યા. આ બાજુ જર્મની હોય તો સામે પક્ષે શું લખેલું છે? કે પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું. પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું. ફ્રાન્સ હશે તો ટ્યુનિશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાનું રાજ્ય. ઇંગ્લેન્ડ આવે તો ઇજિપ્ત અને પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો અને દક્ષિણ આફ્રિકાના પ્રદેશોમાં પોતાના મથકો પૂર્વ અને દક્ષિણ આફ્રિકા અને ઇજિપ્ત. હરિયાળી. અને બેલ્જિયમ આવે તો રાજા લિયોપોલ્ડે કોંગોનો વિશાળ પ્રદેશ કબજે કર્યો. તો જોડકા સ્વરૂપે ખબર પડી જાય. આ શબ્દો પકડાઈ ગયા ને કે આમાંથી આપણે કેટલું કેટલું લેવાનું છે. ઓકે, મુશ્કેલી હોય તો કહેજો. ના. એક તરફ યુરોપના સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રો એશિયા આફ્રિકાના પ્રદેશો પર પોતાના સંસ્થાન સ્થાપી સ્વહસ્તક કરવા માંગતા હતા, ત્યારે બીજી બાજુ જર્મની અને ઇટાલીમાં એકીકરણ થયું. તેથી જર્મનીએ ઔદ્યોગિકીકરણ, વ્યાપારીકરણ અને સંસ્થાનીકરણની હરીફાઈમાં ઝંપલાવ્યું હતું. આમ ઝડપી બદલાતા જતા પ્રવાહોએ આ દેશોનું રાજકીય અને આર્થિક તેમજ સામાજિક શોષણ કર્યું હતું અને તેનાથી તેમનો વિકાસ અટકી ગયો હતો, જેણે પ્રથમ વિશ્વ યુદ્ધની ભૂમિકાનું સર્જન કર્યું. જુઓ, જર્મની અને ઇટાલીનું એકીકરણ થાય છે. એકીકરણ એટલે સાથે મળી જાય છે. અને જર્મનીમાં એમ કહેવામાં આવે છે કે બર્લિનની જે દિવાલ હતી એ તોડી પાડવામાં આવે છે. પહેલા તો લોકોને બાંટવામાં આવતા હતા, પણ લોકો સમજી ગયા કે હવે આપણે ભાગ નથી પાડવા, આપણે બધા સાથે મળીને બર્લિનની દિવાલ તો બહુ વિશાળ દિવાલ હતી, એને તોડી પાડવામાં આવી, લોકો દ્વારા તોડી. હા, તો લોકોએ એ દિવાલ તોડી અને જે બે વચ્ચે ભેદ હતો, વૈમનસ્ય હતું, ઝઘડાનું કારણ હતું, એ ખતમ કરી નાખ્યું હતું. તો બીજી બાજુ જર્મની અને ઇટાલીમાં એકીકરણ થયું. તેથી જર્મનીએ ઔદ્યોગિકીકરણ, વ્યાપારીકરણ અને સંસ્થાનીકરણની હરીફાઈમાં ઝંપલાવ્યું હતું. અને આ ઝડપી બદલાતા જતા પ્રવાહોએ દેશોનું રાજકીય અને આર્થિક તેમજ સામાજિક શોષણ કર્યું હતું. અને તેનાથી જો સામાજિક, આર્થિક અને રાજકીય શોષણ થાય એટલે શું થાય? દેશનો આર્થિક વિકાસ અટકી જાય. અને જેણે પ્રથમ વિશ્વ યુદ્ધની ભૂમિકાનું સર્જન કર્યું હતું. તો હવે જો પ્રથમ વિશ્વ યુદ્ધના પરિબળો, કયા કારણસર પ્રથમ વિશ્વ યુદ્ધ થાય છે, એનું સૌ પ્રથમ તો આપણને અહીંયા કારણ કીધું છે. એક તો સમયગાળો નોટ કરી લેવાનો છે. 1914 થી 1918, 1919 ખતમ થઈ ગયું હતું, બરોબર. તો આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં પ્રથમ વિશ્વ યુદ્ધનો સમય થાય છે, સમયગાળો નોંધનીય છે. પ્રથમ વિશ્વ યુદ્ધનો સમાવેશ થાય છે. વિશ્વ યુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગો કે પરિબળોને કારણે ન થયું હતું. આ પ્રથમ વિશ્વ યુદ્ધ થવાનું કારણ માત્ર એક ન હતું, તેની પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હતા. પ્રથમ વિશ્વ યુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ 1914. પ્રથમ વિશ્વ યુદ્ધનો પ્રારંભ ક્યારે થયો હતો? 1 ઓગસ્ટ 1914 ના રોજ. અને એમાં કઈ ઘટના બને છે? જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો. જર્મનીએ કોને હરાવ્યો છે? સેડાનને. સેડાનની તો લડાઈ, આ લડાઈનું નામ છે સેડાનની લડાઈ. પણ જર્મનીએ ફ્રાન્સને પરાજય આપ્યો. તેથી ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સને ખૂબ અન્યાય થયો. એક તો ભારે નુકસાન વેઠવું પડ્યું,
ઉપર જતા જર્મનીને અઢળક રૂપિયા પણ આપવા પડ્યા અને સંધિ કરવી પડે. અને સંધિ કરવી પડી. સમયગાળો છે 1871 નો. તે અનુસાર યુદ્ધ દંડ કે તમે અમારી સાથે યુદ્ધ કર્યું એટલે તમારી ઉપર દંડ કરવામાં આવે છે. જર્મનીએ કોને દંડ ફટકાર્યો છે? ફ્રાન્સને. કઈ સંધિ કરે છે બે વચ્ચે? ફ્રેન્કફર્ટની સંધિ. ફ્રેન્કફર્ટની સંધિ. તો એક તો યુદ્ધ દંડ અને પોતાના બે પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા. 4 વસ્તુ. એક તો સંધિ કરવી પડી. સંધિ તો કરવી જ પડે ને, સમાધાન કરવું પડે. 2 પ્રદેશો આપ્યા અને આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપી દેવા પડ્યા. કોને? ફ્રાન્સે પોતાના 2 પ્રદેશ જર્મનીને આપ્યા અને યુદ્ધ દંડ પણ ફટકાર્યો. એ લાખો રૂપિયામાં હતો. ફ્રાન્સ આ અપમાન ક્યારેય ભૂલી શક્યું ન હતું. ફ્રાન્સને અંદરો અંદર એમ થતું કે આ ખોટી સંધિ થઈ છે અને આ અપમાનનો બદલો તો અમે ગમે ત્યારે લઈશું. અને આમ ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધ અને આના કારણે જ પ્રથમ વિશ્વયુદ્ધ થયું. અને આમ એક યુદ્ધના અંતમાં જ બીજા ભાવિ યુદ્ધના બીજ રોપાઈ ગયા હતા. આ ફ્રેન્કફર્ટની સંધિમાં જ તે બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ગયા હતા. રેડી. એકવાર જોઈ લઈએ. અહીંયાથી લેવાનું છે. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ 1914 ના રોજ થયો હતો. અને એ ઘટના કઈ હતી? તો જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો અને ફ્રાન્સે ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. આ સંધિ અનુસાર ફ્રાન્સે જર્મનીને પોતાના 2 પ્રદેશો અને યુદ્ધ દંડ ચૂકવવો પડ્યો. અને ફ્રાન્સ આ ટૂંકમાં થયેલા અન્યાયને ક્યારેય ભૂલી શક્યું ન હતું. અને આના કારણે જ ફ્રેન્કફર્ટની સંધિમાં જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું. અને આમ એક યુદ્ધના અંતમાં જ બીજા ભાવિ યુદ્ધના બીજ પણ રોપાઈ ગયા હતા. હવે યુદ્ધના જે પરિબળો છે ને, પ્રથમ વિશ્વયુદ્ધના કારણો, એમાં કયા આર્થિક પરિબળો જવાબદાર હતા, કયા સામાજિક પરિબળો જવાબદાર હતા? એમાં આર્થિક પરિબળોની વાત કરીએ. 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું. કોણે? ઇંગ્લેન્ડે. 19મી સદીમાં એટલે સમયગાળો છે 1800 થી શરૂ કરી અને 1900 સુધીનો. 100 વર્ષ. તો 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું. અને આમાં તને યાદ છે 1854માં લોર્ડ ડેલહાઉસીએ ખાલસા નીતિ અપનાવી અને ભારત દેશ ઉપર સામ્રાજ્ય જમાવ્યું હતું. એટલે અહીંયા લખે છે 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું. તે પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું. કોણ? પોતે જે સામ્રાજ્ય જીતી લીધું હતું, ભારતના પ્રદેશો જીતી લીધા હતા, એમનું શોષણ કરી અને પોતે સમૃદ્ધ રાષ્ટ્ર બની ગયું ઇંગ્લેન્ડ. કારણ કે ભારતમાં જો કઈ ગળી થાય, જે કઈ કપાસ થાય, એ બધું ક્યાં જતો હતો? કાચો માલ ઇંગ્લેન્ડમાં જતો. અને ત્યાં ઉદ્યોગોમાં મોટા પાયે ઉત્પાદન કરી અને બજારમાં વેચવા માટે લાવતા હતા. એક તો નીચા ભાવે એક તો કાચો માલ આપી દેવાનો અને ઊંચા ભાવે વળી પાછું તૈયાર થયેલું કાપડ લેવાનું. તો ખેડૂતોને 2 રીતે નુકસાન. એક તો વધુ પોતાની પેદાશનો વધુ ભાવ પણ ન મળતો હતો અને બીજું તૈયાર થયેલા માલને ઊંચી કિંમતે ખરીદવો પડતો હતો. અને નીચી કિંમતે વેચવાનો અને ઊંચી કિંમતે ખરીદવાનું. તો આ રીતે આપણું આર્થિક શોષણ થયું હતું. ઔદ્યોગિક ક્રાંતિ તથા સંસ્થાનવાદના ઝડપી ફેલાવાના લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી. યુરોપમાં ખબર છે ને, ઔદ્યોગિક ક્રાંતિ અને ત્યાં કણે ઓલી પાવર લૂમની શોધ થઈ અને કાંતણ વણાટની આખી જે ફેક્ટરીઓ બનવા લાગી, તો એને કાચા માલની પુષ્કળ જરૂર પડવા લાગી. અને 19મી સદીની છેલ્લી 25મીમાં એટલે 19મી સદીની છેલ્લી 25મી એટલે એ સમયગાળો 1875 થી 1900 આ 25 વર્ષ થઈ ગયા. તો 19મી સદીની છેલ્લી 25મીમાં આ છેલ્લા 25 વર્ષોમાં જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી. હવે જર્મની આવે છે એ એશિયા અને આફ્રિકાના દેશોમાં બજારો મેળવવા માટે અંગ્રેજો સાથે હરીફાઈમાં ઉતરે છે. જર્મનીએ ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપવા માંડ્યો. જુઓ, ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ એ જે ભાવે બજારમાં માલ વેચતા એના કરતા જર્મનીએ સસ્તા ભાવે માલ વેચવા માંડ્યો.
અને તેને એશિયા અને આફ્રિકાના ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો આ રીતે તોડવા માંડ્યા. જર્મની સસ્તા ભાવે વેચવા માંડ્યો તો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના જે બજારો આપણા આફ્રિકા અને એશિયામાં હતા ને એ બજારો ભાંગવા માંડ્યા. કારણ કે એ લોકોની કિંમત ઊંચી હતી, જર્મની વાળાની કિંમત નીચી હતી, તો લોકો કઈ વસ્તુ ખરીદવાના? નીચી કિંમત વાળી. એટલે જર્મનીનું બજાર ઊંચકાયું અને ફ્રાન્સ અને ઇંગ્લેન્ડના બજારો આ આફ્રિકા અને એશિયાની અંદર પડવા લાગ્યા, પડી ભાંગવા લાગ્યા. અને આને પરિણામે એક બાજુ જર્મની અને બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધાઓ થવા લાગી. આ એક પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બને છે કે ઇંગ્લેન્ડ અને જર્મની વચ્ચે તીવ્ર સ્પર્ધાઓ થવા લાગે છે. અને બને છે કેવું ખબર છે? પ્રથમ વિશ્વયુદ્ધ કે બીજું વિશ્વયુદ્ધ થાય એટલે દેશો છે ને એ બે ભાગમાં વહેંચાઈ જાય. અમુક ફ્રાન્સની બાજુ, ઇંગ્લેન્ડની બાજુ રહીને લડે, અમુક જર્મની બાજુ ઈ પક્ષે રહીને લડે. એટલે સમગ્ર વિશ્વ છે બે ભાગમાં વહેંચાઈ જાય છે અને પછી બધા દેશો એકબીજા ઉપર આક્રમણ કરે. આ વિશ્વયુદ્ધ એટલે કોઈ બે દેશો વચ્ચેનું યુદ્ધ નથી, સમગ્ર વિશ્વના જુદા જુદા દેશો વચ્ચેનું યુદ્ધ છે. જેમ કે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, 2 થી 2.5 વર્ષ થયા યુક્રેન અને રશિયા વચ્ચે. એ તો રશિયા છે એના પક્ષે થોડાક દેશો જોડાઈ જાય તો, અને નાટો જેવા દેશોનું સંગઠન છે એ યુક્રેન સાથે જોડાયેલું છે, તો નાટોને યુક્રેનને નાટો દેશોનું સપોર્ટ છે. માની લ્યો કે 10 થી 15 દેશો નાટોનું સંગઠન છે તો એ બધા યુક્રેનને સપોર્ટ કરે. હવે રશિયા બાજુ થોડાક દેશો સપોર્ટ કરે, તો બે વચ્ચેના યુદ્ધમાં હવે ફક્ત બે દેશો નથી, બે દેશોના જુદા જુદા જૂથો પડી ગયા છે, એ સમૂહો વચ્ચે યુદ્ધ થવા લાગે છે. તો આવી પરિસ્થિતિ હવે ધીમે ધીમે થવા લાગે છે. જર્મની અને બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધાઓ થવા લાગી. ત્યાર પછી હવે વાત કરીએ લશ્કરવાદ. યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ તેને માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્વનું છે. કોઈ પણ દેશનું લશ્કર હોય ને, એ લશ્કર છે એ બીજા દેશો ઉપર આક્રમણ કરવું કે નહીં એ નક્કી કરી શકે. કારણ કે પોતાનું લશ્કર પાવરફુલ હોય અને એને વિશ્વાસ હોય કે અમે પાડોશી દેશનો આ પ્રદેશ જીતી લઈશું તો આક્રમણ કરે. તો આવું જ બને છે કે યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ તેને માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્વનું હતું. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી હતી. જો જે કોઈ દેશો હતા એને ખબર પડી ગઈ કે જેની પાસે વધારે સૈનિકો છે એ જીત મેળવી શકશે. એટલે આ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા અને રશિયાએ પોતાના સૈનિકોની તાકાત વધારવા માંડી દીધી. જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ હતી. આજે પણ આવું છે અમુક દેશોમાં. ઇઝરાયલ જેવા દેશોમાં જાવ ને તો ફરજિયાત 17 કે 18 વર્ષ થાય એટલે 2 વર્ષ માટે લશ્કરી તાલીમ લેવા જવાનું જ તે સરકાર તરફથી ફરજિયાત. અને એ લશ્કરી તાલીમ લઈ અને વળી પાછો પોતાના કામમાં લાગી જવાનું. તો આ લશ્કરી તાલીમનો ઉપયોગ ક્યારે કરે? જ્યારે કોઈ દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળે ત્યારે ઇઝરાયલની સરકાર ખાલી હાકલ કરે કે ભાઈ આપણે આ દેશ સાથે યુદ્ધ કરવાનું છે, તો એ વખતે કઈ ટ્રેનિંગ દેવા બેહાય છે? દરેક વ્યક્તિ એનો ટ્રેનિંગ વાળો જ હશે, ટ્રેનિંગ લીધેલો જ હશે, તો એ ઓન ધ સ્પોટ પોતાના દેશને બચાવવા માટે બીજા રાષ્ટ્રો સાથે યુદ્ધ કરવા માટે તત્પર થઈ જશે. એટલે ઓલાને રોજે સૈનિકો રાખવા અને પગાર ચૂકવવો એના કરતા 2 વર્ષ ટ્રેનિંગ આપી અને પોતાના વ્યવસાય અને ધંધામાં લગાડી દો. જ્યારે જરૂર પડે ત્યારે બોલાવી લેવાનો. ભાઈ દેશ માટે તો મરવા માટે તૈયાર જ હોય છે, સૌને પોતાનો દેશ પ્રેમ હોય છે. તો આમાં જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ ગઈ હતી કે ફરજિયાત દેશનો નાગરિક છે તો લશ્કરી તાલીમ લેવાની જ તે. સ્વરક્ષણના બહાના નીચે શસ્ત્રોનું ઉત્પાદન વધારી દીધું કે ભાઈ સૌ લોકોનું પોતાનું આત્મરક્ષણ થાય એ માટે શસ્ત્રો તો દરેક વ્યક્તિએ ધારણ કરવા. એટલે દરેક વ્યક્તિઓ પાસે શસ્ત્રો હતા, પરંતુ સરકારનો ઈરાદો શું ખબર છે? યુદ્ધ થાય ત્યારે એમ કહેવાનું કે ભાઈ ઓલા શસ્ત્રો તમે સ્વરક્ષણ માટે રાખેલા છે, લઈને આવતા રહ્યો. આમ લશ્કરવાદને ઉત્તેજન મળ્યું અને આર્થિક સ્પર્ધાઓમાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ વધારે ઉગ્ર બન્યું. તો આ લશ્કરીવાદમાં શું યાદ રાખવાનું છે? એક તો હરીફાઈ વધી અને દરેક દેશને પોતાની લશ્કરી તાકાતનું મહત્વ સમજાઈ ગયું. તો એની અંદર ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા અને રશિયા જેવા રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી. તો જાપાન, ઇટાલી અને જર્મની જેવા દેશોએ ફરજિયાત સૈન્ય તાલીમ છે એ દેશમાં દાખલ કરી દીધી અને સ્વરક્ષણના બહાના નીચે નવા શસ્ત્રોનું ઉત્પાદન પણ
શરૂ કરી દીધું. ત્યાર પછી ત્રીજું કારણ આવે છે જૂથબંધી. જૂથબંધી એટલે કે ગુપ્ત સંધિઓ. બે રાષ્ટ્રો વચ્ચે ધીમે ધીમે ગુપ્ત સંધિઓ થવા લાગે છે. પ્રથમ વિશ્વયુદ્ધ સર્જાવામાં જૂથબંધીઓ અને ગુપ્ત કરારોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ ગુપ્ત કરાર કયા થયા હતા કે જેના કારણે પ્રથમ વિશ્વયુદ્ધ થયું? તો પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ બે જૂથોમાં વહેંચાયેલું હતું જ તે. જો યાદ રાખજે, પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા દેશો છે એ બે જૂથમાં વહેંચાયેલા જ હતા. એક બાજુ ઇટાલી, જર્મની, જાપાન હતા. યાદ રાખજે, પ્રથમ વિશ્વયુદ્ધ જે થાય છે ને તો એક બાજુ ઇટાલી, જર્મની, જાપાન અને બીજી બાજુ કયા દેશો છે? ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા, આ દેશો છે. રશિયા વળી પાછું ઓલી બાજુ આવે છે. તો જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થાય એ પહેલા વિશ્વ છે એ બે જૂથોમાં વહેંચાઈ ગયું હતું. એક બાજુ કોણ કોણ હતા જોઈએ. આ સૌથી મહત્વની વાત છે પહેલા વિશ્વયુદ્ધમાં. એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કસ્તાનનું જૂથ. કયા કયા દેશો છે? જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કસ્તાન. બીજી બાજુ ઇંગ્લેન્ડ, રશિયા, ફ્રાન્સ, રશિયા અને જાપાનનું જૂથ હતું. જો બીજા વિશ્વયુદ્ધની અંદર આ રશિયા અને અમેરિકા, જાપાનને એ અલગ આવે છે કારણ કે રશિયા છે, જાપાન છે એ બીજા વિશ્વયુદ્ધમાં આવે છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં આ નથી. એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કસ્તાનનું જૂથ. બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાનનું જૂથ. આ બંને જૂથો વચ્ચે ઈર્ષ્યા, દુશ્મનાવટ, શંકા, કુશંકા, ભય અને તિરસ્કારની ભાવના પેદા થઈ ગઈ હતી અને પ્રથમ વિશ્વયુદ્ધનું આ મહત્વનું પરિબળ બન્યું હતું. તો મિત્રો અહીં આપણે દેશના નામ ખાસ યાદ રાખવા પડશે કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બે જૂથોમાં વહેંચાયેલા દેશો કયા કયા હતા? તો આપણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બે જૂથોમાં વહેંચાયેલા દેશોમાં એક જૂથમાં જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કસ્તાનનું જૂથ હતું અને બીજા જૂથમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાનનું જૂથ હતું. ત્યાર પછી ચોથો મુદ્દો આવે છે રાષ્ટ્રવાદની ભાવના. કોઈ પણ વ્યક્તિ હોય પોતાના રાષ્ટ્ર માટે ગૌરવ હોય જ છે. તો એ રાષ્ટ્રવાદની ભાવના, પોતાના દેશને એક બીજા દેશ કોઈ હસ્તગત કરી લે તો એની સામે પડકાર કરવાની ભાવના એ વખતે પણ યુવાનોમાં આ ઉકળતા લોહીમાં હતી. તો આ રાષ્ટ્રવાદની ભાવના, ઉગ્ર રાષ્ટ્રવાદ. જો રાષ્ટ્રવાદની ભાવના સારી, પણ ઉગ્ર રાષ્ટ્રવાદ એટલે શું? હિંસક આ ઉગ્ર રાષ્ટ્રવાદ કહેવાય. બીજા દેશોને નુકસાન પહોંચાડવું, બીજા દેશો સાથે યુદ્ધ કરવા માટે તત્પર થઈ જવું, આવો રાષ્ટ્રવાદ, એ ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના એ સમય હતી કે બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા. જો બેલ્જિયમ અને ગ્રીસ એ વખતે સ્વતંત્ર થયા, ઇટાલી અને જર્મનીનું એકીકરણ થવું એ રાષ્ટ્રવાદના પરિણામો હતા. પરંતુ ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું. યુરોપમાં આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણો, પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રોના હિતો ટકરાવા લાગ્યા. પોતાના રાષ્ટ્રનું હિત ક્યાં સચવાયેલું છે, સામેના રાષ્ટ્રનું હિત ક્યાં છે, એ બંનેના હિતો વચ્ચે ટકરાવ થવા લાગ્યો. યુરોપના અગ્રગણ્ય રાષ્ટ્રોએ પોતાના પ્રજાજનોને ઉગ્ર આક્રમક દેશભક્તના પાઠો ભણાવ્યા. જુઓ, હવે યુરોપના કેટલા અગ્રગણ્ય રાષ્ટ્રો હતા, એને પોતાની પ્રજાની અંદર ઉગ્ર આક્રમક દેશભક્તિના બીજ રોપી દીધા કે કોઈ પણ ભોગે આપણે રાષ્ટ્રને બચાવવો છે, ચાહે એ માટે મરી મીટવાનું થાય તો પણ આપણે તૈયાર છીએ. આવો ઉગ્ર રાષ્ટ્રવાદના પાઠો છે એ દેશના લોકોને ભણાવવામાં આવ્યા છે. પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને અન્ય રાષ્ટ્રો પ્રત્યેની ધૃણાને પ્રોત્સાહન આપવામાં આવ્યું કે બીજા દેશના લોકો છે એના પ્રત્યે ધૃણા પેદા થાય, આપણા દેશના લોકો પ્રત્યે આત્મીયતા પેદા થાય. આવી રીતે ઉગ્ર રાષ્ટ્રવાદના પાઠો ભણાવવામાં આવ્યા છે. એટલે આમ આપણે બીજા દેશ પ્રત્યે નફરત રાખવાની કે આ પાકિસ્તાની આવા તેવા. આ એક એક્ઝામ્પલ આપું છું, આવું કઈ છે નહીં, પણ આપણા દેશના લોકોની અંદર એવો કંઈક ઈર્ષાનો ભાવ અંદર પૂરવામાં આવે કે પાકિસ્તાની આમ ને તેમ ને, એ આપણા રાષ્ટ્ર પ્રત્યે નફરત કરે છે, ત્યાં આતંકવાદીઓ પેદા કરે છે, અહીંયા આપણા દેશને આક્રમણ કરીને પાયમાલ કરે છે. એટલે ક્યાંય પણ પાકિસ્તાની હોય તો આપણે નફરતની ભાવના થાય.
અને ત્યાં વળી પાછા એમ કે કાશ્મીર આપણું હતું અને એ વળી લઈ ગયા છે અને હવે તો સ્વતંત્ર 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં વેચાઈ ગયું છે. કોઈ પણ ભોગે આપણે એ કાશ્મીર છે એ વિશ્વનું સ્વર્ગ સમાન છે, એ પાછું લઈ લેવું છે, એ માટે આપણે યુદ્ધ કરીશું, આતંકવાદી મોકલીશું, સૈન્ય મોકલીશું. તો બંને દેશો વચ્ચે આવો તીવ્ર મતભેદ, ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના જો લોકોમાં રોપવામાં આવે તો શું થવાનું છે? બે દેશો વચ્ચે હંમેશા યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. આગળ કે છે જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. કોણ? એક જર્મન સમ્રાટ જેનું નામ છે કેસર વિલિયમ બીજો. આ યાદ રાખજે, અહીંયાથી જ તે બીજા વિશ્વયુદ્ધનું મોટું કારણ જન્મે છે કે જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. તે મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો કે સમગ્ર વિશ્વ ઉપર મારું પ્રભુત્વ હોવું જોઈએ. તો ક્યાંનો છે? જર્મનીનો. એટલે જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો એ ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. તે એટલો મહત્વાકાંક્ષી હતો કે સમગ્ર વિશ્વ ઉપર પોતાનું આધિપત્ય હોવું જોઈએ. તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરાવવા માંગતો હતો. અને જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાય અને આ પ્રથમ વિશ્વ યુદ્ધમાં પરિણમી. એક આ ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવનાની અંદર આ ખાસ ટોપિક લખવાનો. કયો? જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજાનો આ કિસ્સો છે ને, એ ખાસ લખવાનો. ત્યાર પછી આવે છે વર્તમાન પત્રોનો ફાળો. એ વખતે પણ ન્યૂઝપેપર હતા. 1414 તો હોય જ ને. તો યુરોપના રાષ્ટ્રોના વર્તમાન પત્રોના પરસ્પર આકરા, ઉશ્કેરણીજનક, અતિશયોક્તિ ભર્યા અને જુઠ્ઠા લખાણોએ પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ ઝેર ઓકી પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલી હદે ભડકાવી દીધી કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવાના પ્રયત્નો પણ ન કરી શકે. જો એ વખતે વર્તમાન પત્રનો ફાળો તમે જુઓ કે લોકોમાં તેમણે એવા લેખો લખ્યા, એવા ઉશ્કેરણીજનક લેખો લખ્યા કે એ પરસ્પર આકરા, ઉશ્કેરણીજનક, અતિશયોક્તિ ભર્યા અને જૂઠા લખાણોએ હરીફ દેશો વચ્ચે ઝેર એકબીજા ઓકવા લાગ્યા. હરીફ દેશોની વિરુદ્ધ ઝેર ઓકી પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલી હદે ભડકાવી કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવા માટે પ્રયત્નો ન કરી શકે. આ વર્તમાન પત્રનો ફાળો જુઓ. કલમ કે કટાર, કઈ સારું? કટાર તો ખાલી લોહી કાઢે, પણ કલમ છે એ દેશની આખી માનસપટને બદલી શકે, આખા દેશના માણસોનું મગજ પલટાવી શકે, એ તાકાત કલમમાં છે. તો એ વખતે જે લખાણો એવા લખવામાં આવ્યા કે પ્રજાઓમાં પણ દુશ્મનાવટની લાગણી આવી, સામેના દેશના લોકો પ્રત્યે દુશ્મનાવટની લાગણી પેદા થઈ અને સત્તા સ્થાને બેઠેલા લોકો પણ એ એટલી હદે ભડકી ગયા કે હવે કોઈ પણ સંજોગોમાં તેઓ સમાધાન કરવા માટે તત્પર હતા નહીં. અને યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ નીતિને જોર પકડ્યું. કયું જોર આવી ગયું? હવે તો યુદ્ધ એ જ કલ્યાણ છે. આ નીતિએ જોર પકડ્યું અને ટ્રીટસ્કે જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યા કે શક્તિમાનને જ જીવવાનો હક છે. જો એ વખતના કેટલાક લેખકો હતા જેમ કે ઝવેરચંદ મેઘાણીના શબ્દો છે એ સમગ્ર સમાજ ઉપર અસર છોડે ને. ગાંધી બાપુ કોઈ કથન કહે તો એ આખા ભારત દેશ માટે આદર્શ કથન કહી શકાય. તો એ સમયે ટ્રીટસ્કે જેવા જર્મન લેખક કે જેના લખાણો ખૂબ વંચાતા, એવા ટ્રીટસ્કે જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યો કે શક્તિમાનને જીવવાનો હક છે. જેની પાસે શક્તિ છે એને જીવવાનો હક છે. હવે શું થવાનું? અશક્તિમાન છે એને તમે મજૂર બનાવી નાખો, એમની પાસે તમે ગુલામી કરાવો, આવી પરિસ્થિતિ થઈ ગઈ. એટલે બે ભાવના, બે ઉગ્ર રાષ્ટ્રવાદના શબ્દો આવ્યા. એક તો એ જ કલ્યાણ અને શક્તિમાન છે તેને જીવવાનો હક છે. અને ટ્રીટસ્કે આગળ શું કીધું? યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. હવે આ રાષ્ટ્રની જરૂરિયાત શું છે? યુદ્ધ. અને નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. આ બે વ્યક્તિ જુઓ. ટ્રીટસ્કે લોકોને કેવા ભડકાવ્યા? હું કીધું? શક્તિમાનને જીવવાનો અધિકાર છે.
યુદ્ધ એ જ કલ્યાણ છે અને યુદ્ધ એ જ કલ્યાણ, યુદ્ધ એ રાષ્ટ્રની જરૂરિયાત છે. અને નીત્સેએ શું કીધું? પવિત્ર કાર્ય છે. યુદ્ધ કરવું એ પવિત્ર કાર્ય છે. આપણે કેમ જાણે હોમ હવન કરતા હોય ને આહુતિ આપીએ પવિત્ર કાર્ય છે, એમ લોકોને કીધું કે યુદ્ધ તો પવિત્ર કાર્ય છે, દેશને બચાવવા માટેનું કાર્ય છે. એટલે લોકોને ભડકાવવાનું કામ એ વખતના આ જર્મન લેખકોએ કર્યું છે. જર્મન 2 લેખકોના નામ યાદ રાખી લેજે. ટીટસ્કે અને નીત્સે. ઓકે, આગળ વાત કરીએ. હવે જે તાત્કાલિક ઘટના બને છે ને, એ ઘટના બને છે શું કે ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાન સભ્યે ગોળી મારીને હત્યા કરી. હવે તાત્કાલિક કારણ હો, કે જેનાથી હવે વિચાર કર, ઓસ્ટ્રિયાનો રાજકુમાર હોય, એની પત્ની હોય, પત્નીની બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્ય, એક આ બ્લેક હેન્ડ કાળો હાથ, આ નામની સર્બિયાની એક ઉગ્રવાદી સંસ્થાના એક કોઈ સભ્યએ ગોળી મારીને હત્યા કરી. રાજકુમાર ક્યાંનો છે યાદ રાખીએ? ઓસ્ટ્રિયાના રાજકુમાર. અને ઓસ્ટ્રિયા અલગ દેશ છે, ઓસ્ટ્રેલિયા અલગ છે. હજી અલગ છે ને? હે, ઓસ્ટ્રેલિયા તો દક્ષિણ અત્યારે ઓસ્ટ્રિયા અલગ છે ને? હા. તો ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્ર સંસ્થાના સભ્યે ગોળી મારીને હત્યા કરી. અને આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાની ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો. જો સર્બિયાની એક ઉગ્ર સંસ્થા હતી, એનું નામ શું છે? બ્લેક હેન્ડ. એનો કોઈ સભ્ય હતો ને, એને કોને ગોળી મારી દીધી? ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીને ગોળી મારીને હત્યા કરી. તો ઓસ્ટ્રિયા વાળાએ શું આક્ષેપ મૂક્યો? કે આ સર્બિયાનો આમાં હાથ છે. જો આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં તેના ગુનેગારને પકડી ઓસ્ટ્રેલિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરીનામું આપ્યું. જો ઓસ્ટ્રિયાના રાજકુમાર અને પત્નીની હત્યા થાય છે, તો સામે સર્બિયાને એ લોકો નોટિસ મોકલે છે કે 24 કલાકની અંદર આ ગુનેગારને મોકલો તમે ઓસ્ટ્રિયા. આવું આખરીનામું આપ્યું અને સર્બિયાએ પોતે આ બાબતથી અજાણ હોવાનું જાહેર કર્યું. અમને કઈ ખબર જ નથી. આ જે ઘટના બની, ઓસ્ટ્રિયાના રાજકુમાર પત્નીને મારી નાખ્યા છે, આ કોઈ સંગઠનના સભ્યએ, બ્લેક હેન્ડ નામના કોઈ ઉગ્ર રાષ્ટ્રવાદી સંગઠનના સભ્યએ આ રાજકુમાર અને તેની પત્નીને ગોળી મારીને મારી નાખ્યા છે. આ ઘટનાની અમને કોઈ ખ્યાલ નથી. અને સામે પક્ષે ઓસ્ટ્રિયાએ આક્ષેપ કેવો મૂક્યો સર્બિયા ઉપર કે તમે જ કર્યું છે, 24 કલાકની અંદર ગુનેગારને હાજર કરો. અને સર્બિયા એમ કે છે કે અમને આ બાબતથી કંઈક જાણ છે નહીં. અને ઓસ્ટ્રિયાએ સર્બિયાનું કશું નહીં સાંભળતા સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું અને આ રીતે પ્રથમ વિશ્વ યુદ્ધનો પ્રારંભ થાય છે. તો અહીંયા પ્રથમ વિશ્વ યુદ્ધ થવાનું જે તાત્કાલિક કારણ હતું એ ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની હત્યા હતું. હવે પછી આગળના આપણે વિડીયોમાં પ્રથમ વિશ્વ યુદ્ધની ઘટનાઓનું વર્ણન કરીશું. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આભાર.